હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં હિન્દીમાં રાજા કા હિસ્સા એટલે કે રાજાનો ભાગ જે વાર્તા છે આપણે ભણીશું। इस कहानी में एक प्रजावत्सल राजा का वर्णन है। આ વાર્તામાં એક એમ કે પ્રજાપ્રેમી રાજાનું વર્ણન છે। પ્રજાવત્सल એટલે પ્રજાપ્રેમી। राजा प्रजा की कठिनाइयों में हमेशा उसकी मदद के लिए तत्पर रहते। राजा छे એ પ્રજાની મુશ્કેલી દૂર કરવામાં હંમેશા એમ કે એની મદદ માટે તૈયાર રહે છે। હવે આપણે એનું શબ્દશઃ ભાષાંતર જોઈશું। राजा भोज बड़े प्रजावत्सल थे। वे स्वयं राज्य में घूम घूम कर प्रजा की कठिनाइयों को देखा करते थे और उन्हें यथासंभव दूर किया करते थे। હવે અહીંયા રાજા ભોજ છે એ ખૂબ જ પ્રજાપ્રેમી હતા। પ્રજાવત્સલ એટલે પ્રજાપ્રેમી। તેઓ એમ કે જાતે એમ કે રાજ્યમાં વે સ્વયં રાજ્યમાં ઘૂમ ઘૂમ કર એટલે કે તેઓ જાતે રાજ્યમાં ફરી ફરીને એમ કે પ્રજાની એમ કે જે કઠિનાઈઓ એટલે કે મુશ્કેલી તકલીફો એમ કે છે કે તકલીફો જોતા અને તે યથાસંભવ એટલે પોતાની રીતે જે કંઈ બને એ રીતે પોતે એને દૂર કરતા। એમ કે મુશ્કેલીઓને તકલીફોને પોતે પોતાની શક્તિ प्रमाण એને दूर करता। एक दिन राजा अपनी रानी के साथ रथ पर सवार होकर राज्य का भ्रमण कर रहे थे। एक दिवस राजा છે એ પોતાની રાણીની સાથે રથમાં બેસીને રાજ્યમાં ફરી રહ્યા હતા। ભ્રમણ કરવું એટલે ફરવું એમ। वे राजधानी से बहुत दूर निकल गए। તેઓ એમ કે પોતાની જે રાજધાની છે એટલે કે રાજ્ય છે ત્યાંથી ખૂબ દૂર નીકળી જાય છે, આગળ એમ કે નીકળી જાય છે। उन्होंने देखा कि एक खेत में एक किसान हल जोत रहा है। રાજા હવે પોતાની રાજધાનીથી દૂર નીકળી જાય છે અને તેમણે જોયું કે એક ખેતરમાં એક ખેડૂત છે એ હળ ચલાવી રહ્યો હતો। હલ જોત રહા હૈ એટલે કે हल છે એ ચલાવી રહ્યો હતો। मगर उसके हल में एक ही बैल है, परंतु तेना हळમાં એમ કે એક જ બળદ છે। दूसरे बैल के स्थान पर उसकी स्त्री हल खींच रही है। એમ કે બીજા બળદની જગ્યાએ તેની પત્ની છે એ હળ ખેંચી રહી હતી। राजा भोज ने रथ रोका और किसान के पास जाकर कहा। राजा भोज છે એણે પોતાનો રથ છે એ રોક્યો અને ખેડૂતની પાસે જઈને કહ્યું, ભલે આદમી तुम यह क्या અત્યાચાર कर रहे हो। એમ કીધું કે ભલા માણસ તું એમ કે તું આ કેવો અત્યાચાર કરી રહ્યો છે। ભલા કहीं સ્ત્રી को भी हल में જોતા જાતા હે। એમ કે છે કે અરે ક્યાંય સ્ત્રીને શું હળમાં એમ કે જોતરાતી હશે એટલે એમ કે એને પણ હળ સાથે શું એમ કે જોડીને આવું કામ કરાવાતું હશે એમ। मेरा एक बैल मर गया है, दूसरा बैल खरीदने के लिए मेरे पास धन नहीं है। હવે અહીંયા જે ખેડૂત છે એમ કહે છે કે મારો એક બળદ છે એ મરી ગયો છે અને બીજો બળદ ખરીદવા માટે મારી પાસે એમ કે પૈસા નથી, ધન નથી એમ। અગર ખેત ન જોતા તો મેં ખાઉંગા ક્યાં। એમ કહે છે કે જો હું એમ કે ખેતરને ખેડવામાં ન આવે તો હું એમ કે ખાઈશ શું એમ, ખેતર ન ખેડું તો હું ખાઈશ શું એમ। कहकर किसान पुनः अपने कार्य में लग गए। એમ કહીને ખેડૂત છે એ ફરીથી પોતાના કામમાં લાગી જાય છે। उसे क्या पता था कि उससे बात करने वाला कौन है। હવે એને એમ કે ક્યાં ખબર હતી કે જેની સાથે તે વાત કરે છે એ વાત કરનાર વ્યક્તિ છે એ એમ કે છે કે એને કંઈ એવી ખબર નહોતી કે તેની સાથે વાત કરનાર કોણ છે। રાજાને કહા, અરે ભાઈ જરા સુન લો। રાજાએ કહ્યું, અરે ભાઈ જરા સાંભળ તો ખરો। જો કહના હે મેરે સાથ ચલતે ચલતે કહો, મેરા કામ ક્યો રોકતે હો। કિસાનને કહા। હવે ખેડૂત એને એમ એવું કહે છે કે જે કહેવું હોય તમે મારી સાથે ચાલતા ચાલતા કહો, મારું કામ શા માટે એમ કે અટકાવો છો, એવું ખેડૂત એને કહે છે। કિસાન એટલે ખેડૂત। રાજા ભોજ ઉસકે સાથ ચલને લગે। હવે રાજા ભોજ છે તેની સાથે સાથે ચાલવા લાગે છે। अपने काम के प्रति किसान की लगन देखकर राजा भोज बहुत प्रभावित हुए। પોતાના કામ પ્રત્યે એમ કે ખેડૂતની લાગણી જોઈને ભોજ રાજા છે એ ખૂબ પ્રભાવિત થઈ જાય છે। લગન એટલે ધગસ એમ।
એટલે અહીંયા જે ખેડૂત છે એને કામની ખૂબ ધગશ હતી, ખૂબ મહેનત હતો, એટલે રાજા ભોજ છે એનાથી એકદમ પ્રભાવિત થાય છે। वह बोले, भले आदमी, इस प्रकार तो तुम्हारी पत्नी थक जाएगी और थकावट की वजह से कोई दूसरा कार्य भी नहीं कर सकेगी। હવે રાજા એને કહે છે કે ભલા માણસ એમ કે આ રીતે તો તારી એમ કે પત્ની છે એ થાકી જશે અને થાકને કારણે બીજું કોઈ કામ પણ નહીં કરી શકે। કિસાન બોલા, તો ફિર તુમ હી બતાવો મેં ક્યાં કરું। ખેડૂત કહે છે કે તો પછી તમે જ કહો હું શું કરું। રાજાને કહા, તુમ મેરે સાથ ચલો, મેં અપને એક બેલ તુમ્हें દે દેતા હું। રાજા એને એવું કહે છે કે તું મારી સાથે ચાલ, હું મારો એક બળદ તને આપી દઉં છું। મગર ઇતની દેર મુझे કામ રોકના પડેગા, તુમ હી બેલ લા દો, કિસાન બોલા। હવે ખેડૂત એને એવું કહે છે કે કે પરંતુ એટલો વખત તો મારે મારું કામ અટકાવવું પડશે, તમે જેમ કે મને બળદ લાવી આપો ને એમ કે। અચ્છા ऐसा करो, એમ કે ઠીક ત્યારે એમ કર, तुम अपनी पत्नी को रथ के पास भेज दो, वह मेरी पत्नी से बेल ले आएगी। એમ કે છે કે તું તારી પત્નીને એમ કે રથની પાસે મોકલી દે, તે મારી પત્ની પાસેથી બળદ લઈ આવશે। તબ તક મેં तुम्हारे हल में જોતૂંગા। રાજાને કહા એમ કે ત્યાં સુધી એમ કે હું તારા હળમાં એમ કે જોતરાઈશ, એટલે કે એની સાથે જોડાઈને હળ છે એ ચલાવીશ, એવું રાજા ખેડૂતને કહે છે। કિસાન इस बात पर राजी हो गया। ખેડૂત છે આ એમ કે ખેડૂતે એની વાત માની લીધી એમ। राजा भोज हल में जुट गए और किसान की पत्नी रथ के पास चली गई। राजा भोज છે એ હળ સાથે એમ કે હળમાં જોતરાઈ જાય છે અને ખેડૂતની પત્ની રથ પાસે ચાલી જાય છે। उसने रानी को सारी बात बतावी। तेणे रानी ने बधी बात करी। रानी ने पूरी बात सुनकर कहा, तुम्हारा बेल तो कमजोर होगा। राणी છે એણે પૂરી વાત સાંભળી અને રાણી કહે છે કે તારો બળદ તો એમ કે નિર્બળ હશે, કમજોર એટલે નબળો, નિર્બળ। वह हमारे बेल का साथ नहीं दे सकेगा, એમ કે તે અમારા બળદની સાથે નહીં ચાલી શકે। इसलिए तुम दोनों ही बेल ले जाओ, એટલે એમ કે છે કે તું એમ કે આ બે બળદ છે એ તું એમ કે લઈ જા। કિસાન की पत्नी दोनों बेल लेकर खेत पर पहुँची। ખેડૂતની પત્ની છે એ બંને બળદને લઈને ખેતરે પહોંચે છે। કિસાન બહુ પ્રસન્ન હુઆ। ખેડૂત છે એ ખૂબ ખુશ થઈ જાય છે। રાજા ભોજને કહા, રાજા ભોજે કહ્યું, અગર કભી કોઈ દિક્કત હો તો મેરે પાસ આના। રાજા ભોજ એને પાછું બે બળદ આપી દે છે અને પછી કહે છે કે જો ક્યારેય કોઈ દિક્કત એટલે તકલીફ, મુશ્કેલી, એમ કહે છે કે જો ક્યારેય કોઈ તકલીફ હોય તો મારી પાસે આવજે। कहकर राजा भोज ने उसे अपना परिचय दिया तो किसान बहुत शर्मिंदा हुआ। એમ કહી રાજા ભોજે પોતાનો પરિચય આપ્યો તો ખેડૂત ખૂબ શરમાઈ ગયો, કારણ કે હવે એ એમ કહે છે કે હું રાજા ભોજ છું, અને આવું સાંભળીને ખેડૂત છે એકદમ શરમાઈ જાય છે। उसने राजा से बार बार क्षमा मांगी। તેમણે એમ કે રાજાની વારંવાર માફી માંગી। ક્ષમા એટલે માફી માંગવી। રાજા પ્રસન્ન હોકર વાપસ ચલ દિए। રાજા છે એ પ્રસન્ન થઈને ચાલ્યા ગયા। उस बार उस किसान के खेत में बहुत अच्छी फसल हुई। એમ કે છે કે ત્યારે એમ કે કિસાનનું જે ખેતર છે એમાં ખૂબ એમ કે સારો એવો પાક થાય છે। उसके आश्चर्य का ठिकाना न रहा। तो जब उसने देखा कि खेत के जितने हिस्से को राजा भोज ने जोता था उसमें मोती उगे थे। હવે ખેતરના જેટલા ભાગમાં ભોજ રાજાએ હળ ખેડ્યું હતું તેમાં મોતી ઉગ્યા હતા। बाकी के हिस्से में उम्दा किस्म के गेहूँ उगे थे, અને બાકીના ભાગમાં એમ કે
ઉમદા એટલે કે ઉત્તમ અને કિસ્મ એટલે પ્રકાર, ઉત્તમ પ્રકારના એમ કે ઘઉં છે એ ઉગ્યા હતા. કિસાન બહુત પ્રસન્ન હુઆ, ખેડૂત ખૂબ પ્રસન્ન થયો. किसान ने सारे मोती इकट्ठे किए और राजा भोज के पास जा पहुँचा. खेडूते બધા મોતી એકઠા કર્યા અને રાજા ભોજની પાસે ગયો. उसने सारे मोती राजा भोज के चरणों में रख दिए. તેમણે બધા જ મોતી હતા રાજા ભોજના ચરણોમાં મૂકી દીધા. ઓર રાજા કો સારા કિસ્સા કહ સુનાયા, અને રાજાને આખી ઘટના કહી. કિસ્સા એટલે ઘટના, વાત. રાજાને કહા, ये मोती तुम्हारे खेत में उगे. राजाए એને કહ્યું કે આ મોતી તારા ખેતરમાં ઉગ્યા છે. इन पर तुम्हारा हक है, इन्हें तुम ही अपने अधिकार में रखो. એમ કે છે કે આ મોતી છે એ તારા ખેતરમાં ઉગ્યા છે, એના પર તારો અધિકાર છે અને તું રાખ. નહીં મહારાજ, यह आपके परिश्रम का प्रताप है. એમ કે છે કે ના મહારાજ, આ તમારા એમ કે આ તો એમ કે આપના પરિશ્રમનો પ્રતાપ છે, એટલે કે તમારી મહેનતનું ફળ છે. इसलिए मैं इन्हें नहीं ले जाऊंगा, आથી હું એને नहीं लूँ એમ. मेरी प्रार्थना है कि आप इन्हें राजकोष में जमा कर ले और गरीबों की भलाई के लिए काम में ले ले. किसान ने प्रार्थना की એટલે કે વિનંતી કરી. ખેડૂત છે એવી વિનંતી કરે છે કે તમે એમ કે આ મોતીઓને રાજ્યના ખજાનામાં જમા કરી દો અને ગરીબોની એમ કે ભલાઈમાં તેમનો ઉપયોગ કરો. એવું ખેડૂત છે એ રાજાને એવી વિનંતી કરે છે. किसान की बात सुनकर राजा बहुत प्रसन्न है और उन्होंने मोती स्वीकार कर लिए. રાજા છે એ ખેડૂતની વાત સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને તેમણે મોતી સ્વીકારી લીધા. આવી રીતે ખેડૂત પણ છે એ કેવો હતો તો કે મહેનતુ અને પ્રામાણિક હતો, અને રાજા પણ કેવા હતા તો કે પ્રજાવત્સલ રાજા હતા. એ પ્રજાઓનું દુઃખ છે એ પોતે જોઈ શકતા નહીં. તો આવી સરસ મજાની વાર્તા છે, એમાંથી આપણને પણ પ્રેરણા મળે કે આપણે પણ પ્રામાણિકતાથી અને મહેનતથી કામ કરવું જોઈએ. તો અહીંયા તમને આ સરસ મજાની જે વાર્તા છે એ ચિત્ર સહિત આપેલી છે, એ તમને સરસ રીતે સમજાઈ ગઈ હશે. અને આજના હોમવર્કમાં પુસ્તકમાંથી તમારે હિન્દીની પાકી નોટમાં જોઈને એક વખત સારા અક્ષરે શબ્દાર્થ લખવાના છે.